હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે વાગી ગયા છે 8 અને સવારમાં છે ને આપણે કેરી લઈને બેસી ગયા છીએ. આજ કેરીનું અથાણું બનાવવાનું છે એટલે તો અત્યારે છે ને આપણે જો 2 કેરીની છાલ કાઢી છે ને 2 કેરીની છાલ કાઢવાની છે. મેં કીધું કાલ સાંજે લાવી હતી દઉં, પાકી જાય પહેલાં આપણે કેરીનું અથાણું બનાવી નાખીએ, કેમ કે પાકી જાય પછી અથાણું ના સારું થાય. એટલે આપણે લઈને બેસી ગયા છીએ. અને આ છે ને હું કાગડા કેરી લાવીશું. જેને ટેમ્પરરી ખાવા પૂરતું કરવાનું હોય ને એ ગમે તે કેરીનું કરે તો હાલે, પણ જેને કાયમ 12 મહિના રાખવાનું હોય એને તો રાજાપુરી કેરી થોડી ખાટી વધારે આવે એટલે એનું તે બનાવવાનું હોય. અને એ બધાને ખબર જ હશે, પણ તો જેમ ના ખબર હોય એ ખબર પડે એમ એટલે આપણે કેવી છીએ. તો અમે તો છે ને દર વખતે તૈયાર સંભાર આવે ને એમાં જ તે બનાવી છીએ. બધા ઘરે જે રઈના કુરિયા અને ધાણાના કુરિયા અને એ બધા મરી મસાલાને એ રીતના બનાવે એ રીતના અમે નથી બનાવતા. તો અમે તૈયાર સંભારમાંથી બનાવી છીએ. અને બહારથી ટુકડા કરાવીને આપણે રાજાપુરી હોય કે ગમે એ કેરીના બહારથી ટુકડા કરાવીને લાવીને તો એક તો મોટા મોટા પીસ કરી દે, પછી ઘરે આવી અને આપણે નાના નાના પીસ આપણને મોટા ના ખાવે તો નાના પીસ કરવા પડે. અને બીજું વાત તો એ છે કે અહીંયાથી છાલવાળી આવે તો નીચે છાલ હોય અને ઉપર જે ગોટલાનો ભાગ હોય એ તે એમનામ જ આવતો હોય, તો એ ખાવામાં કડક પડતો હોય. એટલે મેં કીધું ઘરે કેરી લઈ જઈએ અને પછી આપણે આપણી જાતે જેવા નાના મોટા ટુકડા કરવા હોય એવા કરવી અને છાલ હોતન કાઢી નાખવી એટલે ખાવામાં એકદમ ઇઝી રહે. એટલે અમે એ રીતના આ વખતે બનાવવાના છીએ. નહીંતર દર વખતે અમે કપાઈને જ લાવીએ છીએ રાજાપુરી કેરી જ તે, એટલે છાલ ને ગોટલાનો ભાગ ને બધું જે અંદર આવતું હોય એ બધું આવે. પણ આ વખતે એવો વિચાર કર્યો છે કે ઘરે લઈ જઈને કાપી તો છાલે નીકળી જાય ને અંદરથી ગોટલાનો ભાગ જે કડક આવે એ તે નીકળી જાય એટલે ખાવામાં એકદમ ઇઝી રહે અને સારું અથાણું બને એમ. તો એટલે આ વખતે આપણે આ કેરી લાવ્યા છીએ. તો અત્યારે છે ને હવે જો બધી કેરીને આપણે 4 કેરીને આ રીતના છાલ કાઢી અને નાના નાના માપના આપણે જેવા જોઈશી એવા ટુકડા કરી નાખવી. અને પછી એમાં હળદર અને 2 ચમચી મીઠું અને 1 ચમચી હળદર નાખી અને સારી રીતે મિક્સ કરી દઈશું. પછી ઢાંકી અને 6-7 કલાક ખાતું આપણે મૂકી દઈશું. આપણે છે ને કેરીના મસ્ત જો જેવડા જોતા હતા એવા નાના નાના, બહુ નાનાય નહીં અને બહુ મોટાય નહીં, એ રીતના ટુકડા કરી નાખ્યા છે બધી કેરીના. અને પછી એમાં છે ને 2 ચમચી મીઠું અને 1 ચમચી હળદર નાખી અને સારી રીતે મિક્સ કરી દીધું છે. હવે આને છે ને 6-7 કલાક આમ નામ ઢાંકી અને પલળવા દેવાનું છે એટલે મૂકી દેવી. તો હવે એને છે ને આપણે 6-7 કલાક પછી જોશું. હજી તો સવારના 8-8:30 જેવું થયું છે એટલે પછી બપોર પછી 3-4 વાગ્યા સુધી આપણે જોઈ લેશું અને પછી એમાંથી પાણીને એવું કાઢી અને સૂકવી દઈશું. અને ઘણાય છે ને આખો દિવસ ને તડકે ને પંખેને સૂકવતા હોય અને અમુક એમનામાં તે સૂકવતા હોય. જેને ખબર હોય ને પંખે તડકે ના સૂકવતા હોય, તો પણ જેને ના ખબર હોય ને પંખે તડકે સૂકવી દેતા હોય. તો આપણે પંખે નથી સૂકવવાના, તડકે નથી સૂકવવાના, પ્લેટફોર્મ ઉપર ને એ રીતના તે આપણે જ્યાં સુધી હાવ કોરા નાથી જાય ને ત્યાં સુધી સૂકવવાના છે. અને એ તે બધા આખો દિવસ ને આખી રાત ને એ રીતના સૂકવતા હોય ને એમ નથી સૂકવવાના. 4-5 કલાક કે 2-3 કલાક આમ થોડા કોરા જેવા થઈ જાય ને ત્યાં સુધી તે સૂકવવાના છે. કેમ કે પછી છે ને બહુ તડકે કે બહુ પંખે કે અથવા તો વધારે સૂકાવા દેવી ને તો થોડાક કડક થઈ જાય અને આમ ખાવામાં થોડુંક કડક જેવું લાગે. અને એટલા બધા ના સૂકવીને તો થોડુંક સોફ્ટ રહે. એટલે આપણે છે ને પછી જ્યારે સૂકવશું ને તે બતાવશું તમને. અને અમે તૈયાર સંભારમાંથી જ બનાવી છે એટલે આ વખતે એ રીતના જ બનાવવાના છે. અને તૈયાર સંભારમાં એવું હોય કે તમે એમાં બધી વસ્તુ તેલ ને બધું એડ કરેલું જ આવે, તમારે ના નાખવું હોય તોય હાલે. પણ મને છે ને થોડોક રસો વધારે ભાવે ચીરું કરતાંય તે, એટલે આપણે થોડોક રસો વધારે બને ને એ હાટું હું થોડુંક તેલ યુઝ કરીશ. નહીંતર એમાં તેલ નહીં બધું ઓલરેડી તૈયાર સંભારમાં આવે જ તે, એટલે આપણે એમાં કંઈ યુઝ કરવાનું ના આવે. એમાં ઉપર બનાવવાની રીત લખેલી જ હોય એટલે એમાં કીધું જ હોય કે આમાં તમારે એક્સ્ટ્રા તેલ નાખવાની જરૂર નથી. પણ મને થોડોક રસો વધારે ભાવે ને એ હાટું થઈને હું થોડુંક નાખું છું, નહીં તો ના નાખવી તો હાલે. તો હાલો પછી આગળ જે પ્રોસેસ કરશું એ તમને બતાવશું. તો અત્યારે બપોરનો સમય થઈ ગયો છે અને આપણી કેરીને છે ને આપણે 2-3 વાર હરખી મિક્સ કરી નાખી છે. અને હજી એમના મીઠામાં ને હળદરમાં પલ્લે જ છે. પણ ત્યાં સુધી છે ને આપણે જો કિલો ગોળ સુધારવાનો છે એટલે મેં ગોળ લઈ લીધો છે. મેં પોતું મારું નહીં પહેલાં એ ગોળ સુધારી નાખું. અને થોડુંક જો તેલ લઈ લીધું છે આટલું. આમાં તો જો લખેલું જ છે કે તેલ નાખવાનું નથી, એમ તેલ નાખેલું જ છે. પણ મને થોડોક રસો વધારે ભાવે છે એટલે થોડુંક તેલ આપણે તોય ગરમ કરશું. અને આમાં છે ને જો તમે ઘરેથી ને આપણે રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયા, વરિયાળી અને લવિંગ ને એ બધું તમે ઘરનું યુઝ કરતા હોય ને તો એ બધાને ગરમ તેલનો વઘાર કરવાનો હોય અને એની ઉપર ઢાંકી દેવાનું હોય. પણ મને એ રીતના નથી ભાવતું એટલે અમે જે આ તૈયાર સંભાર આવે ને એ લાવીથી. તો આમાં કઈ રીતનું હોય કે તમારે તેલ ગરમ તો કરવાનું પણ તેલને બિલકુલ ઠરી જવા દેવાનું. તેલ ઠરી જાય ને પછી એની અંદર સંભાર નાખવાનો, નહીંતર છે ને બધોય હાવ લોંદા લોંદા જેવું થઈ જાય.
એટલે આપણે તેલ છે ને અત્યારે એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દેવી, એટલે સાંજ સુધી છે ને જ્યારે અથાણું બનાવવાનું થાય ને તેલ બિલકુલ ઠરી જાય અને ગોળ મતન આપણે છે ને ઝીણો ઝીણો સુધારી નાખવી. તો આપણે છે ને જો તેલમાંથી ધુમાડા નીકળે ને એ રીતનું તેલને સારું ગરમ કરી લેવાનું છે અને પછી છે ને સાંજ સુધી ઠરવા મૂકવાનું છે, એકદમ ઠરી જાય ને ત્યાં સુધી. આપણો છે ને ગોળ સુધારી અને થઈ જશે રેડી. હવે એને સાંજ સુધી મૂકી દેવી અને તેલે તે આપણે જો ગરમ કર્યું ને એ ઠરવા મૂકી દીધું છે. અત્યારે મારે કચરો વાળવો છે એટલે મેં થોડીક વાર ઢાંકી દઉં, ઉપર ઉડે નહીં એટલે. અને આ કેરી જો આપણે થોડોક ટાઈમ થાય એટલે એને હલાવતા રહેવી છે અને આ ઘણું ખરું પાણી અંદરથી છૂટું હોતા પડી ગયું છે. અત્યારે છે ને આપણે જો બધી કેરીના કટકા છે ને એ પ્લેટફોર્મ ઉપર આ રીતના છૂટા છૂટા કરી અને સૂકવી દીધા છે. અને આજ જો મેં જે ડ્રેસ પહેર્યો છે ને એના દુપટ્ટામાં મારે સૂકવવા પડ્યા, કેમ કે માને છે ને મને બધી વસ્તુ નડે બહુ, એટલે દુપટ્ટા તો મારે ઘણા હતા. અહીં ડ્રેસ પહેરવી એટલે દુપટ્ટા વધારવું હોય, મન પૂરતી નીન કરતાં છે ને સિવેલા ડ્રેસ પહેરવાની આમ મજા આવે એમ. તો દુપટ્ટા ઘણા હતા તો મેં દેહમાં મોકલી દીધા. અને અત્યારે જોયું તો બીજા દુપટ્ટા હતા પણ કોટન ના હોય તો વધારે પાણી ફટોફટ ચૂસી લે એમ. એટલે આ દુપટ્ટામાં જ આપણે છે ને જો કેરીના કટકા સૂકવી દીધા છે. હવે એ સૂકાવા દેવી, એમ નામ 3-4 કલાક જેવા સૂકાવા દેવી. ત્યાં સુધી હાવ કોરા થઈ જાય ત્યાં સુધી આપણું તેલ મસ્ત મજાનું ઠરી ગયું છે, સવારમાં જે ગરમ કર્યું હતું એ. અને હવે છે ને આ સાંભાર છે એને કાઢી લેવી અને આમાં મિક્સ કરવાનું છે. તો જો સાંભાર છે ને આપણે બધો સંભાર કાઢી લીધો છે. અને જે રેડીમેડ લાવતા હશે એને ખબર જ હશે આ રીતનો આવે, અને જે રેડીમેડ નહીં લાવતા હોય નહીં ખબર હોય તો જો આમાં આ રીતનું તેલ આવે જ તે ઓલરેડી. હવે આને છે ને આમાં મિક્સ કરવાનો છે અને હું છે ને આ બધું કાઢી નાખીશ. આવડું મોટું મોટું છે ને બધું એ મને એવું ભાવે નહીં પછી, કેમ કે ખાવામાં છે ને બહુ હાડોળી છે થોડી. એટલે આપણે છે ને જો મસ્ત મિક્સ કરી નાખ્યું છે અને તેલ છે ને ઠંડુ થઈ જાય ને એટલે આ રીતના સરખું મિક્સ થઈ જાય ને. તો જો તેલ ગરમ હોય ને આમાં નાખવી ને તો બધાય લોંદા જેવું થઈ જાય. મારે એકવાર થયું હતું એટલે કહું છું. જે ઓલા કરે ને એમાં તો અલગ જ રહેશે, એ તો જોયેલું છે. એમાં ગરમ જ તેલ નાખવાનું હોય પણ આમાં ઠરવા દેવું પડે. હાલો હવે એને ઢાંકીને મૂકી દઈએ, આ ફૂકાઈ નહીં તાવ. તો અત્યારે છે ને આપણી કેરી જો એકદમ મસ્ત કોરી થઈ જઈ છે. અને આપણે જે ગોળ સુધાર્યો હતો ને એ લઈ લીધો છે અને આ સંભાર જે તૈયાર કરીને આપણે મૂક્યો હતો એ લઈ લીધો છે. હવે આમાં પહેલાં છે ને સંભાર નાખીને સારી રીતે મિક્સ કરી નાખવી, પછી આપણે ગોળ નાખી અને મિક્સ કરી અને મૂકી દઈશું. અને સવાર કેરી પલાળી મૂકી ત્યારથી ખાવાનું ચાલુ છે. હવે તો હાલો એ કામ પૂરું કર્યું. આપણે છે ને જો બધું મસ્ત મિક્સ કરી નાખ્યું છે અને હવે છે ને આને 2-3 દિવસ આમાં રહેવા દઈશું. એટલું સરખું હલાવતા ફાવે એટલે આપણે મોટું તપેલું લઈ લીધું છે. હાલો હવે ઢાંકી અને મૂકી દેવી. આપણે છે ને જો 2 કલાક પહેલાં આ બધું મિક્સ કર્યું હતું, એમાંથી ગોળ ઘણો ખરો ઓગળી અને રસો થઈ ગયો છે અને હજી થોડો ઘણો ઓગળવાનો બાકી છે. પણ આપણે 2-3 દિવસ સરખો ઓગળી ના જાય ત્યાં સુધી ત્યાં આમાં રહેવા દઈશું. અને મસ્ત જો રસો થઈ ગયો છે અને મેં સેજ અમથું ટેસ્ટ પણ કર્યું, બહુ મસ્ત છે. તમને અમારું અથાણું કેવું લાગ્યું? તમે આ રીતના બનાવો છો કે તૈયાર સંભારથી બનાવો છો કે ઘરે આપણે બધું રઈના કુળિયા મેથીના કુળિયા એ રીતના બનાવો છો કહેજો. બધાની બનાવવાની રીત થોડીક અલગ હોય. અમે આ રીતના બનાવી છીએ, કોઈ બીજા પાસે અલગ રીતથી બનાવતા હોય, એટલે બધાની અલગ થોડી ઘણી બનાવવાની રીત હોય. તો હાલો વિડીયોનો હવે એન્ડ કરી દઈએ. વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.